મોરબીના ઘુટુ ગામની સોસાયટીમાં સ્થાનિક લોકોનો અનોખો વિરોધ. રોડ, સફાઈ, સ્ટ્રીટ લાઇટ અને પાણી સહિતના મુદ્દે લોકોએ કર્યો વિરોધ. ઘુટુ ગામના આવેલ રામકો વિલેજ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી વિકાસના કામો ન થયા હોવાના સ્થાનિકોનો આક્ષેપ. કીચડમાં ઢોલ વગાડી રામોત્સવ યોજી કરવામાં આવ્યો વિરોધ. ગ્રામ પંચાયત રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ નથી આવતો. જો સમસ્યાનો હલ નહીં થાય તો હજુ સમયમાં વિરોધ ચાલુ રાખશે. આ અંગે તલાટી બી કાસુંદ્રાએ જણાવ્યું કે સોસાયટીની આંતરિક સુવિધા બિલ્ડર આપવાની હોય છે. પાણી આપીએ છીએ તો કચરો લેવા માટે ગાડી પણ મોકલીએ છીએ અને સોસાયટી પંચાયત હજુ જ હમણાં જ બની છે, જેથી કોઈ પણ જાતનો વેરો પણ નથી લીધો. 5 વર્ષથી રહું છું અહીંયા, કાંઈ કોઈ પણ જાતની સગવડતા નથી. તો અમારું કોણ કરે? અહીંથી રિક્ષા અમને અહીં ઉતારી દે, અહીંથી અમારે ઘરે સામાન લઈને કેવી રીતે જવું? 200-300 રૂપિયા ભાડું માગે. હું છેલ્લે રહું છું, મારે બીજું કોઈ છે નહીં. તો મારે એકલીને અહીંયા પહોંચવું કેવી રીતે? તો સામાન લઈ આવો કેવી રીતે મારે? તો હું કરું કેવી રીતે? એ તમે કહો. આ રસ્તાનું ન કરો તો અમારે કરવું કેમ? નહીં રસ્તા કરો, નહીં પાણીની સગવડતા. લાઇટ વહી જાય તો મોટર બંધ થઈ જાય, તો હવે અમારે પાણી વગર કરવું પડશે. ખાડા છે કે શું છે એ જ કંઈ ખબર નથી. ખાડું છે કે શું છે એ કંઈ નક્કી જ નથી થતું. આ રિક્ષાવાળા ગેટેથી અંદર જવાના 200 રૂપિયા ભાડું લે છે. આ મારા પગમાં 4 આંગળીમાં ફ્રેક્ચર થઈ ગયું છે. આની જવાબદારી કોણ લેશે? 2 લાખ રૂપિયાનો ખર્ચો છે. દર શુક્રવારે 1500 રૂપિયાનું ડ્રેસિંગ છે. કે ભાઈ બસ કરીને અમારા ખાડાનું કાંઈ વિતરણ તમે કાંઈ કરો. કાં ખાડા પૂરો, કાં રોડ બનાવો. રોડ ન બનાવો તો ખાલી ખાડા પૂરી દો. આ એક જણાનો અહીંયા હાથ ભાંગી ગયો છે. અમારે આ જે વિરોધ પ્રદર્શન અમે જે કર્યું છે એ કિચડ રમત ઉત્સવનું આયોજન કરેલું છે અને અમે સરકારશ્રીને બધાને કહેવા માંગીએ છીએ અમારા રોડ, રસ્તા, પાણી અને ગટરની વ્યવસ્થા આપે એના માટેનું અમે આયોજન કરેલું છે. નથી મળતા એનું કારણ છે એ એમ કહેતા હતા કે રોડ રસ્તાના રાજીનામા સોંપેલા નથી, પણ જ્યારે મીડિયા મિત્રએ પહેલાં મેં જ્યારે કીધેલું હતું એ પછી અમે રોડ, રસ્તા, રાજીનામા સોંપી દીધા. એના 15 દિવસ થઈ ગયા છતાં એક પણ કામ કરવામાં આજે આવેલું નથી. રામકો વિલેજ સોસાયટીના રોડ રાજીનામા 5 થી 6 દિવસ પહેલાં જ હજી મામલતદાર સાહેબે હુકમ કરેલ છે ને અમને લેટર મળેલ છે. એમાં પરિશિષ્ટ 1માં એવું જણાવેલ છે કે બિલ્ડર ધારકે આ આંતરિક સુવિધા ગટર, લાઇન, પાણી એ પૂરી પાડવાની રહેશે. ત્યારબાદ પંચાયતે એની નિભાવણી કરવાની જવાબદારી પંચાયતની રહે છે. હાલ અમે એ લોકોને પાણી પૂરું પાડીએ છીએ, કચરાના ટ્રેક્ટર પૂરો પાડીએ છીએ અને અમે એ લોકોનો હવે હુકમ થયા બાદ જ અમે એનો મકાન વેરો, પાણી વેરો ને ગટર વેરો હવે અમે એને દસ્તાવેજ માગીને પંચાયત રેકર્ડ ઉપર ચડાવશું. દિવસ લગી 10 વર્ષ થયા 1 રૂપિયાનો વેરો પંચાયતે લીધેલ નથી. આ કામ કરવા માટે અંદાજિત 30 થી 40 લાખ રૂપિયાનો ખર્ચો થાય એમ છે. એટલે અમે જે રામકો વિલેજ સોસાયટીના માણસોને જણાવેલ કે તમે ધારાસભ્ય છે, સંસદ સભ્ય છે, એટીવીટી છે, કલેક્ટર સાહેબ છે, ડીડીઓ સાહેબની ગ્રાન્ટમાંથી અમે માંગણી કરશું. જેમ જેમ અમને ગ્રાન્ટ મળશે એમ તમારા વિકાસના કામ ચાલુ કરી દેશું.